ગામમાં ગયો તો હાલીને પાછો આવ્યો રે, ગાડી તો ભાઈ બગડી ગઈ છે, ગાડી મૂકીને આવ્યો રે, ગાડી લઈને ગામમાં ગયો તો હાલીને પાછો આવ્યો રે. લ્યો બોલો, ગાડી લઈને હું દળનું દળાવા ગયો, ત્યાં ગાડી જ બંધ પડી, હાલીને આવવું પડ્યું. આજ તો ભોળા દાદા ગયા છે ગામમાં દળનું દળાવા. મને કે તું જા તો તું ઊંધું કામ કરીને આવે. હવે હું દળનું દળાવા જાઉં તો દળનું દળાવીને જ લાવું ને, હું કાઈ થોડો કાંકરા દળાવીને લાવું? હે ઈ આમ આવ્યા. હે લ્યો બોલો, દળનું દળાવીને લેતા આવ્યા. હા તું જા, દુકાને મોટરસાયકલ પડ્યું લઈ આય. એ હારું. લ્યો બોલો, મારી તો કઠણાઈ છે, મારા માણાને ગામમાં વસ્તુ લેવા મોકલું તો ઊંધી ઊંધી વસ્તુ લઈને આવે. હું ગામમાં કૂટર લઈને ગયો તો કૂટર બંધ પડ્યું, ગામમાં જઈને આવ્યો એમાં તો હું હાવ થાકી ગયો. એમ તા ક્યાં જા? ગામમાં જાવ. આ તો મને પાણી પાને, હું ગામમાં જઈને આવ્યો ને એમાં તો હાવ થાકી ગયો. એ હારું. લ્યો બાપા, એટલું થોડું પાણી આપવાનું હોય, પાણી આપતા નથી આવડતું. ઓ બાપા, તો આછે પાણી પી લેવાય ને, ડોહા તું કાઈ મને પગાર નથી આપતો. હે તો બોલો, કોઈને હરખું કામ નથી આવડતું, બધા ઊંધું ઊંધું જ કામ કરે ને. લ્યો ભલા દાદા, મોટરસાયકલ આવી ગયો. હે આ હું લાવ્યો? એ મોટરસાયકલ. હવે આ ક્યાં મોટરસાયકલ છે? આ શું છે? મોટા આ શું છે? સાયકલ. તો મોટરસાયકલ તો લાવ્યો. ઓય બાપા, અલે સ્કૂટર લાવવાનું હતું. હે એવું તમે નહોતું કીધું? તમે એમ કીધું તો દુકાને મોટરસાયકલ પડ્યું ઈ લઈ આવ. અલે સ્કૂટર ને મોટરસાયકલ જ કહેવાય. તો પણ તમારે એમ કહેવાય ને, આપણું સ્કૂટર દુકાને પડ્યું ઈ લઈ આવ. પણ મને એમ કે તને ખબર પડતી છે. યો બોલો, તમે જ ઊંધું કયો અને પછી પાછા મને ખીજાવ. મોટર ને સાયકલ ક્યાંથી લાવ્યો? એ પંચર ની દુકાને પડ્યું છું નથી. હે તો જા મોટર ને સાયકલ દુકાને પાછું મૂકે, કોક ગોતતું હશે, આપણને ઢીબી નાખશે. એ હારું. અને આપણું સ્કૂટર જ લાવજે, બીજાનું સ્કૂટર ન લાવતો. લ્યો બોલો, મારી તો કેવી કઠણાઈ છે, તાકડે દુકાને મોટર ને સાયકલ જ પડ્યું હોય. હે ઈ ભોળા દાદા બેઠા છે ને? હા બેઠો. અમે નવો ધંધો વિચાર્યો, તમારે ભાગમાં રહેવાનું છે. ના રે ના, મારે કાઈ ભાગમાં રહેવું ના. પણ પૈસા મળે એમ છે, તમારે ખાલી રોકાણ કરવાનું, મહેનત એમી કરશું. હે ધંધો શું છે? અત્યારે પતંગની સીઝન છે, પતંગ વેચવાનો સ્ટોલ બનાવી તો. ના રે ના, તમે મને છેતરી જાવ હો. અરે નો છેતરી જાવી, આપણને બધાને ફૂલ પૈસા મળશે. લ્યો ભલા દાદા, આપણું સ્કૂટર લાવ્યો. તમારે છે ને ખાલી 10,000 નું રોકાણ કરવાનું છે, બાકી એમી સંભાળી લેશું. કામ અમરાભાઈ? તો તમારું રોકાણ, અમારી મહેનત. હે ભલા દાદા, શું વાત છે? તો ને આવડા એમ કે પતંગના ધંધામાં તમારે ભાગમાં રહેવાનું છે. પતંગમાં તો બહુ પૈસા મળે, પર રમકાને 50,000 વધ્યા થા. હાલો તો આપણે બીજા કોકને ગોચવી. ભલા ભાગમાં બેઠા બેઠા પૈસા કમાવાનું છે જ નહીં ને. ઉભા રહ્યો, અત્યારે હું 10,000 નું રોકાણ કરું, જો પતંગ વેચાય એટલે હું 10,000 રૂપિયા પહેલા લઈ લઈશ, નફામાં આપણો બધાનો ભાગ. આ તો અમને મંજૂર છે. આ તો લ્યો 10,000 રૂપિયા. હાલો બકુલભાઈ, આપણે પતંગ લઈ આવી. હાલો. લ્યો બોલો, બકુલભાઈ મમરાભાઈ બે હાવ બુદ્ધિ વગરના છે. કેમ? તો હું એને તો કેટલી બધી મહેનત કરવાની, અને આપણને તો બેઠા બેઠા પૈસા મળશે. હા એટલે તો મેં 10,000 નું રોકાણ કર્યું. પણ પતંગમાં બહુ પૈસા મળે ને તો પર પછી બકુલભાઈ ને મમરાભાઈ ને ભાગમાં નહીં રાખવાના, આપણે બે ના ભાગમાં ધંધો કરવાનો. હા હે આમ તો વાડીએ નથી, ક્યાં ગયો છે? ઈ આમ આવ્યો. એમ થા, કઈ બાજુ ગયો તો? એ રીલ પવરાવા ગયો તો, પણ ફિરકી તો વાડીએ ભૂલી ગયો, તે લેવા આવ્યો. મેં કીધું પોરની ફિરકી પડી છે તો હું ખોટો ખર્ચો કરવો. ઓય બાપા, તો પણ અમને તો કહેવાય ને, અમારે રીલ પવરાવા આવવાનું હતું. તમને મારે હું કામ કેવું? તમારી પાસે ક્યાં પૈસા હોય? એમ નો કહેતો, અમારી પાસે પૈસા છે. તો પણ આવો, રીલ પવરાવતા આવીને પતંગ લેતા આવી. હાલ હાલો, પતંગ આવી ગયા, પતંગ રંગબેરંગી પતંગ આવી ગયા, પતંગ સરબરિયા, કાગળિયા, પૂંછડી વગરના પતંગ આવી ગયા, પતંગ. હેયા ક્યાં જાવ? એ ગામમાં જઈ પતંગ લેવા. તો અમે હું અહીંયા કઈ શાક બકાલું વેચવી, પતંગ જ વેચવી. પણ અમને થોડી ખબર હતી તમે પતંગ વેચો.
પણ અહીંયા પતંગના ઢગલા પડ્યા તો પતંગ જ વેચતા હોય ને. તું પર અહીંથી પતંગ લઈ લેવી. હા, અહીંથી જ પતંગ લઈ લ્યો, અમને તો 2 પૈસા મળે. પણ પતંગનો ભાવ શું છે એ તો જો. જોવો, છૂટક પતંગ લેહો ને તો તમને મોંઘા પડશે અને જથ્થાબંધ પતંગ લેહો ને તો તમને સસ્તા પડશે. એટલે એ બોક્સમાં 200 પતંગ આવશે, એ તમને 2000 માં પડશે, અને છૂટક પતંગ લેશો તો બોક્સ તમને 3000 માં પડશે. પણ એટલા બધા પતંગ અમારે શું કરવા? પણ બોક્સ લઈ જાવ ને, અડધા પતંગ કોકને વેચી દેજો, તમારા મફતમાં પતંગ આવી જાહે. આ ઈ હાસુ. પણ આપણે પતંગ શું કામ વેચવા? આટલા પતંગ તો શહેર આવે ને ત્યાં સુધીમાં આપણે જોઈશે. અમને એક બોક્સ આપી દો. બોલો, પ્લાસ્ટિકના પતંગ જોવે કે કાગળના? સરબરિયા પતંગનો બોક્સ આપી દે. લાવો 2000 રૂપિયા. અલ્યો અલ્યો, મને કાગળના પતંગ આપો. લઈ લ્યો ઓલું બોક્સ. એ હારું. અને કોઈને કહેતા નહીં હો, સસ્તામાં પતંગ આપ્યા. એ વાંધો નહીં. હાલો આપણે પતંગ તો વાડીએ મુકતાવી. લ્યો 4000 તો આવી ગયા. બકુલભાઈ, આપણે હવે છૂટક પતંગ નથી વેચવા, આમ જથ્થાબંધ પતંગ જ વેચવા છે. હા હા, હાલીલા પતંગના સ્ટોલે આટો મારવા જાવી. પણ ન્યા આપણે શું કામ જાવું? તમે તો રોકાણ કરેલું છે, ભલે ને ઈવડાઈ મહેનત કરતા. એ હાસુ. તો લાવો પૈસા, ગામમાંથી દાળ પૂરી લઈ આવું. આજ રાંધવું નથી, આપણે પતંગના પૈસા તો આવવાના જ છે. પણ પેલા પૈસા આવવા તો દે. દાળ પૂરી હું શાક પૂરી મગાવશું. એ હારું. હે ઘરાક આવતા હોય એવું લાગે. પતંગ લેવા જ આવતા હશે. લ્યો એક બોક્સ વજુ, બધા પતંગ વેચાઈ ગયા. હે આમ તરબૂચભાઈ આવે છે. આ પતંગ લઈ લે તો સારું. એટલે બકુલ પતંગ વેચવાનું ચાલુ કર્યું કે શું? હા, જવો ને પતંગ જ વેચવી. કેમ આલ્યા? તમારે જથ્થાબંધ પતંગ લેવો હોય તો 2000 નું બોક્સ અને છૂટક પતંગ લેવા હોય તો 3000 નું બોક્સ. એવું છે? હવે એક જ બોક્સ પડ્યું છે, તમારે ક્યાં તરબૂચભાઈ પૈસાની તાણ છે? બોક્સ લઈ જાવ ને. આલી દે એક બોક્સ પતંગનો. 2000 આપો. આ લ્યો પતંગ ઉડાડજો. હારું. લ્યો બધા પતંગ વેચાઈ ગયા, થોડાક છૂટક પતંગ રહ્યા. બકુલભાઈ 14000 રૂપિયા આવી ગયા. તો જાઓ ભોળા દાદાને કહી આવો. એ હારું. ભલા દાદા, હું તમને કહું, બધી પતંગ વેચાઈ જાય ને પછી બકુલભાઈ ને મમરાભાઈ ને 200 રૂપિયા દાડી આપી દેજો. કેમ? તો રોકાણ તો તમે કરો છો, તો ઈવડા એને થોડો હરખો ભાગ આપવાનો હોય. આ એ હાસુ. એ મમરાપા આવે છે. હે ઘડીક વારમાં બધી પતંગ વેચાઈ ગઈ છે. કોને ખબર? ઓલા દાદા જલ્દી હાલો તો, બધી પતંગ વેચાઈ ગઈ. તમે હાલો ત્યારે ખબર પડે ને. પણ હું છે ઈ તો કયો? બકુલભાઈ ને પૂછો ઈ કે હે. હે બકુડા હું છું? એ પતંગના સ્ટોલમાં આગ લાગી. હે એમ કેમ આગ લાગી? કોને ખબર? કાઈ ખબર જ ન પડી. શોર્ટ સર્કિટ થયું અને આગ લાગી. પણ એટલામાં ક્યાં આપણે લાઈટ જ છે તે શોર્ટ સર્કિટ થાય. એલા એમી ઈત વિચાર કરવી છે. એટલામાં કઈ લાઈટના થાંભલા નથી, તાર નથી, તો શોર્ટ સર્કિટ છું કેમ? પણ આ ક્યાં ફટાકડાનો સ્ટોલ હતો તે એમ હળગી જાય. અલ્યા તું સાનો માનો રે ને, એ તો મગજ કામ ન કરતો હોય ને. અમે કઈ ખોટું બોલવી, બધી પતંગ તો હળગી ગઈ. હવે બધી પતંગ હળગી ગઈ હોય તો કઈ રાખ એટલી જ થોડી હોય? રાખ તો આવું થોડીક જ છે. પતંગ છે નહીં આવે કાગળની. તો એક પતંગ હળગે ને એટલે બધી પતંગ હળગી જાય, અને કાગળની રાખ તો થોડીક જ થાય. હા ઈ હાસુ. ઈ હાસુ તમે બોલો એમ થોડું હાલે. મને ગળે વાત નથી ઉતરતી. તમને વાત ગળે ઉતરે કે નો ઉતરે, બધી પતંગ હળગી ગઈ ઈ પાકું છે. ઈ મારે કા સાંભળવું ના. લાવો 10000 રૂપિયા. પણ પૈસા એમી તમને કેમ આપવી? પતંગ એમી વેચી નથી, પતંગ હળગી ગઈ, પૈસા કેમ આપવા? ભલા દાદા, આમ એક બાજુ હાલો તો. જો વાત ગળે ઉતરી ગઈ. એને હાસુ જ લાગ્યું, બધી પતંગ હળગી ગયેલી છે એમ જ લાગ્યું. ભલા દાદા, મને તો એવું લાગે આપણને પૈસા દેવા પડે ને ઈ હાટુ ઈવડાઈને થોડીક પતંગ હળગાવેલી છે. હે તું આ વાત કેવા મને એક બાજુ લાવ્યો? હા ઓય બાપા, તો પણ ન્યા કહી દેવાય ને. પણ ન્યા ઈવડાઈ મારી વાત હાસી ન પડવા દે. આ ઈ હાસુ. તો પણ હવે શું કરશું? એક કામ કરવી, આજુબાજુમાં બધાને પૂછવી, પતંગ ઈવડાઈને બકુલભાઈ પાસેથી લીધી છે ને તો આપણને ખબર પડી જાહે. આ ઈ હાસુ હાલ. હે પતંગ તો હારા છે, હું શેતરાનો તો નથી. એમ તા એટલા બધા પતંગ ક્યાંથી લાવ્યો? એ બકુલભાઈ ને મમરાભાઈ પાસેથી 2000 ના પતંગ લાવ્યો. હે તમે 2000 ના પતંગ લાવ્યા? એ હું એકલો આટલા પતંગ નથી લાવ્યો.
કેહા કાકા ની 2000 ના પતંગ લઈ ગયા. કા ભોળા દાદા મારી વાત હાચી ને? હાલ તો હે ડોહોની મને પતંગ નું પૂછવા હું કામ આવ્યા છે? મમરાભાઈ આપણે બે 2000 લઈ લેવી અને 10000 રોકાણ કરવા રાખવી. એ વાંધો નહીં. ભોળા દાદા જો અહીંયા જ છે એવડાઈ. અરે રે, એ બાપા ખોટું હું બોલો? પતંગ બધા વેચી દીધા અને પાછા કે હળગી ગયા. કોણે કીધું? એ અમથા ભાઈએ કીધું. જો બોલો કહેવાની ના પાડી હતી તોય કહી દીધું. એ ઈ મારે કા સાંભળવું ના. લાવો મારા પૈસા લો. મમરાભાઈ 7000 આપી દો. કેમ 7000 જ તે? તો પતંગના મૂળ 14000 રૂપિયા આવ્યા. 7000 તમારા ને 7000 અમારા. પણ 10000 નું મેં રોકાણ કર્યું. પેલા 10000 ઈ આપી દો, પછી બીજો ભાગ પાડો. પણ મૂળ 14000 રૂપિયા આવ્યા 10000 તમને આપી દેવી તો મૂળ 4000 જ વધે. આ તો કાઈ વાંધો નહીં. મને 10000 રૂપિયા આપી દો. મારે ભાગ નથી જોતો. એ વાંધો નહીં. હે પૈસા લઈ ગયા. તો હાલો એલા ઉભાઈ રહ્યો 200 રૂપિયા દાડી તો દેતા જાવ. યો બોલો, આપણે તો બધા પૈસા જોતા હતા. દાડીના પૈસા નો રહેવા દીધા. તો હું